તો હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આપણા એક નવા બીજા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજનો બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ આપણે 11 વાગ્યાનો ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો ગાઈસ જો, તો આવું કંઈક આપણું ઘર છે ગાઈસ. ફૂલ રિવ્યૂ તો આપ્યું નહીં ગાઈસ, તો હજી વાર છે આપણે ફેમિલી સાથે મળવાનું. તો ગાઈસ જુઓ, આ છે આપણે ચિંકી, તો બ્લોગમાં જોયો તો અને બીજો છે આપણા રોકી. તો ગાઈસ આપણે જવાનું છે ટિફિન અને ટિફિન લઈને ખેતરમાં. તો જો અત્યારે તો હાલ તો મોસમ, તો ગાઈસ આજ તો તડકો કાઢ્યો છે ઘણા દિવસે. તો ગાઈસ આ રહ્યું આપણા ઘરનું લોકેશન છે. તો ગાઈસ આ રહ્યું આપણા દાદાનું ઘર છે અને આ રહ્યું અમારું. જો તો ગાઈસ આપણા બાઈક બગડ્યું છે, જે અવાજ આવે છે એન્જિનમાંની, તે પણ વોશ કરાવવાનું છે આપણું બાઈક, એ પણ વ્લોગ આવશે. તો ગાઈસ અમે જઈએ આપણા ખેતરમાં, તો વ્લોગમાં બનાવે. તો મિત્રો આપણે તો ટિફિન અને પાણીની બોટલ લઈ લીધી છે. તો અમે જઈએ છીએ આપણે ખેતરમાં. તો ગાઈસ આ છે અમારા માતાજીનું મંદિર. તો ગાઈસ કંઈક આવું લોકેશન છે આપણા ઘરના આજુબાજુનું. તો ગાઈસ આ જો રોકી. તો ગાઈસ આ છે આપણો રોકી. તો મિત્રો વરસાદના કારણે જો રસ્તાની હાલત. તો ગાઈસ આ રહ્યું આપણું ગામ છે, આપણો ઘણા બ્લોગમાં બતાવેલું છે. આ રહ્યું આપણું ગામ છે ગાઈસ, ને આપણા ગામની ડેરી. તો ગાઈસ આપણા આ રસ્તા જવાનું છે ચાલતા. કેવો આવે છે ગાઈસ. રોકી આપણો હવા આવી ગયો છે. તો ગાઈસ આપણો અડધો રસ્તો કાપી દીધો છે. અહીંયાથી થોડું દૂર છે આપણો ખેતર. તો ગાઈસ આપણા મમ્મી પપ્પાને ટિફિન આપીને બસ આપણા ઘરે આવવાનું છે ટ્રેક્ટર લઈને. તો રોકી એ ટ્રેક્ટરમાં આવશે. તો ગાઈસ હાલ તો ખેતી એરંડા, કપાસ, મગફળીની ખેતી કરેલી છે. તમને બતાવીએ. તો ગાઈસ જો કેટલું પાણી અત્યારે છે. તો ગાઈસ ચંદનનું વૃક્ષ, તો ચંદન અને લીમડાનું વૃક્ષ ગાઈસ. તો ગાઈસ કપાસ. ફાઇનલી આપણે આવી જશે ખેતરમાં. તો આપણા બે ટ્રેક્ટર છે, એક અમારું અને એક મારા દાદાનું. તો મિત્રો આ છે આપણા ઓયળી અને અહીંયા બોર છે. જો તો ગાઈસ આપણા વાયો છે, પ્લોટ કરેલો છે. તો આ પ્લોટ કરેલો છે મિત્રો. અને બિયારણ તો જો કપાસ છે એવું ઉગ્યું છે. એ દવા છંટાવ કરવાની બાકી છે. તો ગાઈસ આ છે કપાસ, આ સાઈડ નર વાયેલા છે. તો મિત્રો આપણે આવ્યા હતા ટિફિન આપવા માટે. તો બતાવે તમને કપાસ નર ને માદા, જે આપણે બિયારણ કરેલું છે. તો મિત્રો બતાવ્યા તમને નર, આ બાજુ નર વાયેલા છે જો. તો આમાં આપણે છે ને ખરાબ બિયારણ કાઢવાનું છે અને સારું બિયારણ રાખવાનું. હાલ નજીક નજીક લાગે છે. દવા છંટાવ કરવાનો બાકી છે હજી. તો આજ તો ગાઈસ વરસાદ નહીં, તો ગરમી બહુ છે.
તાપ થઈ જશે ગાઈસ. તો મિત્રો આપણે ગાયો ભેંસો માટે ચાર લેવાની છે. પછી આપણે જવાનું છે ઘરે. તો મમ્મી પપ્પાએ હોય સારનો પોટલો કરી દીધો છે. ખાલી આપણે ટ્રેક્ટરમાં મૂકીને પછી ઘરે જવાનું છે. તો મિત્રો આ રહ્યું આપણું ટ્રેક્ટર છે. મેસી ફર્ગ્યુસન 10 DI ને સેમ ટુ સેમ આપણા બાપાનું એ છે. તો ભાઈ રોકી જો બેસી ગયો સાઈન તરત. રોકી હા જો એનાથી ટ્રેક્ટરમાં બેસી ગયો છે ગાઈસ. તો આપણો રોકી ઇંગ્લિશ કૂતરાથી કમ નહીં. તો આપણો ગાઈસ નેનો હતો ત્યાં ટ્રેનિંગ આપેલી. રોકી રોકી તો ગાઈસ જો આપણો લસકા બાજરી કેવડી મોટી થઈ છે. તો બાકી તો ગાઈસ મસ્ત વાયરો ખાય છે. તો હવે 2 પોટલા નાખી દીધા છે. પછી 2 નાખવાના છે. આજ તો ગાઈસ બહુ ગરમી છે. તો ગાઈસ મમ્મીને તો કોમ કરે છે આપણા. ગાઈસ આપણું કોમ જ નહીં આટલી ગરમીમાં કોમ કરવાનું. એટલે ગાઈસ આપણને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ગાઈસ. આવી આપણા દેશી લાઈફસ્ટાઈલ વ્લોગ જોવા માટે. તો જો ગાઈસ રોકી કેટલો ઓફર. તો ગાઈસ ઈવન આપણે તો ગરમી અહીંયાથી નીકળતી હોય ચોબડીમાં નહીં, પણ ઈવન તો જીભથી કાઢવાની હોય. તો કૂતરો તો ગાઈસ ગરમીમાં રહી જ નહીં. જો હે રોકી આવી જા. જો ગાઈસ આપ મારે બધું કીધું મને. લે રોકી આવી જા. રોકી લે રોકી રોકી એ રોકી લે રોકી. ગાઈસ બપોર આવું છે ભાડું ઉપાડીને. તે ભાડું હોય કર્યું છે આપણો. તમે બંને ભાડા નાખવાના છે ને પછી જઈએ આપણે ઘરે. હોય જા રોકી હોય બે જા. લે હોય જા ભર તરુસ. ઘરે રોકી આપણે બેસો છે અને તારે આપણે લઈ લીધી. તો ગાઈસ અમુક દિવસ આપણે ઘરે બનાવ્યો છે મિત્રો. તો ગાઈસ મગફળીઓ જો એ ઉગી. તો ગાઈસ રોકીને આપણે ગમે તેવું ટ્રેક્ટર ફાસ્ટ ચલાવીએ ને તો રોકી બોય નહીં પડતો. ગાઈસ જો સ્ટાઇલ જો રોકીની બેહવાની. તો ગાઈસ આ અમારા ગામની પ્રાથમિક શાળા છે. તો મિત્રો આ અમારા ગામની ઓબલી છે જે 100 થી 150 વર્ષ જૂની છે.
ગાઈસ આવી રહ્યું અમારું ગામ. તો ગાઈસ એ 150 વર્ષ જૂની ઓપલી છે તોય હજી એમને એમ છે. તો ગાઈસ અમારા ગામના સામે ડુંગર છે મસ્ત. તો આવું કંઈક અમારું ગામ છે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી જાય છીએ ઘરે. તો ગાઈસ આપણે ગાયો ભેંસો ચાર નાખવાની છે તો નાખી દઈએ. આવી જાય છે આપણે ગાયો તો વાટ જ જોઈ રહી સાર નહીં રોકી હોય તો ગાઈસ આમ સારવાર છોડી દઈએ ને આપણે ગાયો ભેંસો નાખી દઈએ. હજી આપણે ખાવાનું પણ બાકી છે તો ખાઈ લઈએ. ફાઇનલી આપણે સાર નાખી દીધી છે ગાયોનો અને ભેંસોનો. તો ગાઈસ ગરમી એટલી છે ને કે તાપ થઈ જાય છે. અમુક હાથ પગ ધોઈને ખાઈ લઈએ ગાઈસ. તો ગાઈસ આપણે જમવાનું બાકી છે તો જમી લઈએ. કેમ કે ગાઈસ હાલ તો આપણે ઘરને બતાવશું નહીં. કેમ કે ગાઈસ આપણે 500 સબસ્ક્રાઈબર થશે પછી આપણે પૂરું ઘર ટૂર આવીશું. તો ગાઈસ જમી લઈએ પછી થોડો આરામ કરી દઈએ અને મળીએ સાંજે તમને વ્લોગમાં બનાવ્યો છે મિત્રો. લાઈક સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો. તો મિત્રો આપણે તો નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને વાગે છે 6. તો ગાઈસ આપણે આવ્યા છીએ ધાબા ઉપર. તો ગાઈસ જુઓ કેવો વ્યૂ છે. તો ગાઈસ આપણને તો વાદળા આવી ગયા છે તો બરાબરના હેરાન કરી નાખ્યા છે. આપણે તો દોડ કરાયા હતા. આપણે 4 વાગે ઉઠી ગયા હતા ગાઈસ પણ વ્લોગ આપણે એમ જ સ્ટાર્ટ કર્યો છે. તો મિત્રો આજના વ્લોગમાં આપણે રોકીને બંને ગયા હતા આપણા ખેતરમાં. આજનો દિવસ બતાવ્યો તમને કેવો રહ્યો. તો ગાઈસ મળીએ કાલે બીજા નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી મિત્રો. તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો.